સમાચાર મળી રહ્યા છે અંકલેશ્વરથી। અંકલેશ્વરની એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા મહિલા સહિત 3 ગઠિયા મોબાઈલ ચોરી કરી પલાયન થઈ ગયા હોવાની ઘટના સીસીટીવી ફૂટેજમાં સામે આવી। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી ગુરુકૃપા રેસ્ટોરન્ટમાં 2 દિવસ અગાઉ હોટલના સર્વિંગ સ્ટાફના 3 જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી મહિલા તેમજ અન્ય એક પુરુષ પલાયન થઈ ગયો હતો। જોકે આ બંનેની કરતૂતોની પાછળથી હોટલ સંચાલકને થતા તેઓએ આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ₹50,000ની કિંમતના 3 મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ નર્મદા એલસીબી અંકલેશ્વરના સ્લમ વિસ્તારમાં દરોડાઓ પાડી ચીલ ઝડપ કરતી ગેંગની 5 મહિલાઓને ઝડપી પાડી હતી। આ ગેંગે બસમાં ચડી રહેલી મહિલાના પાકીટની ચેઇન ખોલી તેમાંથી ₹47,000 કાઢી લીધા હતા।